શ્રીમદ ભાગવત સ્કંદ નવમો પાન નંબર 414। શ્રી ગણેશાય નમઃ, શ્રી સરસ્વતી નમઃ, શ્રી ગુરુભ્યો નમઃ, શ્રી મહાપ્રભુજીને નમઃ, મારા ગુરુદેવ શ્રી વ્રજલાલ જીવનને નમઃ, શ્રી રામચંદ્ર ડુંગર મહારાજને નમઃ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। શ્રી કૃષ્ણ શરણમ મમ। અહીં રામચંદ્રજીની કથા ચાલે છે એટલે આપણે હનુમાનજીને પ્રાર્થના કરીને બોલાવીએ કે હનુમાનજી કથા કહો મતી અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ પવનકુમાર। આ ચોપાઈમાં અધ્યાત્મ રામાયણના શ્લોકોનું ભાષાંતર કર્યું છે। ભક્તોના 14 લક્ષણો આમાં બતાવ્યા છે। વાલ્મીકી કહે છે, મહારાજ તમે કહો મને રહેવાની જગ્યા બતાવો તો આપ ક્યાં નથી? નાથ તમે આ લીલા કરો છો, હું આપને સ્થાન બતાવું છું। ચિત્રકૂટ પર્વત ઉપર આપ બિરાજો। શ્રીમદ ભાગવત સમાધિ ભાષા છે, તેમ વાલ્મીકી રામાયણ પણ સમાધિ ભાષા છે। ચિત્ત એ ચિત્રકૂટ, અંતઃકરણ પરમાત્માના સ્વરૂપનું સતત ધ્યાન કરે ત્યારે તેને ચિત્ત કહે છે। પરમાત્માનું ચિંતન સતત થાય ત્યારે ચિત્ત કહેવાય। ચિંતન કરવું ચિત્તનો ધર્મ છે, નિશ્ચય કરવો એ બુદ્ધિનો ધર્મ છે, સંકલ્પ કરવો એ મનનો ધર્મ છે। એક જ અંતઃકરણના આ ભેદો છે। પાપ થાય છે અજ્ઞાનથી, ચિત્તમાં છે, અને ચિત્તમાં જો પરમાત્મા આવે તો જીવ કૃતકૃત્ય થાય છે। લક્ષ્મણ વૈરાગ્ય છે, સીતાજી પરાભક્તિનું સ્વરૂપ છે, રામ એ પરમાત્મા છે। ધારણા કરો ત્યારે ચિત્તમાં પરમાત્મા બિરાજે છે। રઘુનાથજી મંદાકિનીના કિનારે પધાર્યા છે। અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે। અત્રિ ઋષિ વયોવૃદ્ધ થયા છે, તેનો ગંગા સ્નાનનો નિયમ હતો। ગંગા સ્નાન માટે જઈ શકે તેમ ન હતું। અનસૂયાએ ગંગાજીને પ્રાર્થના કરી છે, તમે મારા આશ્રમમાંથી પ્રગટ થાઓ, અને ગંગાજી ત્યાં પ્રગટ થયા છે। તુલસીદાસજીને ચિત્રકૂટના ઘાટ ઉપર રઘુનાથજીના દર્શન થયા છે। ચિત્રકૂટ કે ઘાટ પર ભઈ સંતન કી ભીર, તુલસીદાસ ચંદન ઘિસે તિલક કરે રઘુબીર। આ દુઓ હનુમાનજી બોલ્યા છે। તુલસીદાસ રામજીને ઓળખી શકતા નથી, તેથી પોપટ થઈ હનુમાનજી આ દુહો 3 વખત બોલ્યા છે। જરા વિચાર કરો, પાપનું મૂળ ચિત્તમાં છે, પાપ થાય છે અજ્ઞાનથી। આ ચિત્તમાં રઘુનાથજી આવે તો ચિત્ત વિશુદ્ધ બને છે। ગૃહક સાથે છે તે બધી સેવા કરે છે। રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા છે તે વાતની ભીલ કિરાત વગેરે લોકોને ખબર પડી છે। લોકો રામચંદ્રજીના દર્શન કરવા આવ્યા છે। રામના દર્શન કરતાં જડ ચેતન બને છે અને ચેતન જડ બને છે। કુશલ સમાચાર એક એકને પૂછ્યા। લોકો કહે છે, તમારા દર્શનથી અમારું કુશલ થયું છે। રામજીના દર્શન માત્રથી તેઓનું પાપ છૂટી ગયું, સ્વભાવ બદલાયો, તેઓનું જીવન સુધરી ગયું। તેઓ કહે છે, અહીંના વન પહાડ ગુફા અમારા જોયેલા છે, આપ કહીશો ત્યાં તમને અમે લઈ જઈશું, અમે તમારા સેવકો છીએ। રામજી ચિત્રકૂટમાં વિરાજ્યા છે ત્યારથી ચિત્રકૂટના ઝાડો ફળ ફૂલથી નમી ગયા છે। રોજ ઋષિ મુનિઓ ભગવાનના દર્શન કરવા આવે છે। રઘુનાથજીનું ચરિત્ર કોણ વર્ણવી શકે? તેનો પાર નથી। એક એક અક્ષર મહાપાતકનો નાશ કરનાર છે। ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પવિસ્વન ગ્રમ, એક એક કમક્ષરમ પૂષા મહાપાતક નાશ્રમ। આ તરફ મંત્રી સુમંતને અયોધ્યા જવા આજ્ઞા આપી છે। ગૃહક ચિત્રકૂટથી પાછા આવ્યા ત્યાં સુધી સુમંત ગંગા કિનારે રહે છે। અયોધ્યાની પ્રજા પૂછશે, તમે રામને ક્યાં મૂકી આવ્યા? હું શું જવાબ આપીશ? મને લાગે છે દશરથ રાજાના પ્રાણ હવે ટકશે નહીં। રામજી જે દિશામાં ગયેલા તે રથના ઘોડાઓ જોયા કરે છે। ઘોડા પણ સમજે છે કે મારા ધણી અમને છોડીને ગયા છે। ઘોડાઓ ખડ ખાતા નથી, પાણી પણ છોડ્યું છે।
જેના વિયોગમાં પશુઓ વ્યાકુળ થાય તેના માતા પિતાને કેટલું દુઃખ થતું હશે. તેઓ હવે શી રીતે જીવશે? ગૃહકે આવીને કહ્યું છે, મંત્રી તમે જ્ઞાની છો, 4 ભીલોને આજ્ઞા કરી છે, મંત્રીને અયોધ્યા પહોંચાડી આવો. મંત્રીજીએ મધ્યરાત્રિએ અયોધ્યામાં પ્રવેશ કર્યો. વિચાર કર્યો, મારે કોઈને મોઢું બતાવવું નથી, હું શું જવાબ આપીશ? મંત્રી સુમંત કૈકેયીના મહેલમાં આવ્યા છે. મહારાજને ન જોતા બોલવા લાગ્યા, મહારાજ ક્યાં છે? મહારાજ ક્યાં છે? એવું બનેલું કે રામજીએ વન તરફ પ્રયાણ કર્યું. તે પછી દશરથજી કહે છે, મારે કૈકેયીના મહેલમાં રહેવું નથી, મને કૌશલ્યના મહેલમાં લઈ જાઓ. એટલે દશરથજીને કૌશલ્યના મહેલમાં લઈ જવામાં આવેલા. રામ વિરહમાં જેની આંખમાંથી 2 આંસુ નીકળે ત્યાં સુધી તેનું મન શુદ્ધ થતું નથી. દાસી સુમંતને કૌશલ્યના મહેલમાં લઈ જાય છે. રામ વિયોગના 5 દિવસ પૂરા થયા છે. દશરથજીના મુખ ઉપર મૃત્યુની છાયા દેખાય છે. મંત્રીએ આવી દંડવત પ્રણામ કર્યા છે. દશરથજીએ આંખ ઉગાડી છે. પૂછ્યું, મારો રામ ક્યાં? મારો રામ ક્યાં છે? મારા રામને ક્યાં મૂકી આવ્યા? સીતાજી પાછા આવ્યા કે નહીં? મારો રામ હોય ત્યાં મને લઈ જાઓ. દશરથ વ્યાકુલ થઈ સુમંતને પૂછે છે. સુમંતની આંખમાં આંસુ ભરાઈ આવ્યા છે. સુમંત કહે, મહારાજ આપ જ્ઞાની છો, ધીરજ રાખો, હું રામજીનો સંદેશો લઈ આવ્યો છું. હું કેવો નિર્દય કે રામજીના વિયોગમાં જીવતો પાછો આવ્યો છું. મને કહેલું, મારા પિતાજીને મારા પ્રણામ કહીજો, તેના પ્રતાપથી અમે કુશળ છીએ. સીતાજીએ મને કહેલું, મંત્રીજી આપ મારા પિતા જેવા છો, હું અયોધ્યા નહીં આવી શકું, મારા પતિ વગર હું જીવી શકીશ નહીં. મારા સસરાજીના ચરણમાં મારા પ્રણામ કહીજો. પછી તો કેવટ નાવિકે સેવા કરી, નિષાદ રાજે ઘણી સેવા કરી, હું ત્યાંથી પાછો આવ્યો છું. મારા જેવો નિષ્ઠુર કોણ? સુમંતના વચનો સાંભળતા જ રાજા પૃથ્વી ઉપર હે રામ બોલતા પડ્યા છે. કૌશલ્ય વ્યાકુળ થયા છે, છતાં રાજાને ધીરજ આપે છે. રામ વિરહ એ મોટો સાગર છે, તે સાગરની પાર ઉતરવું છે. તમે કર્ણધાર હિંમત હારી જશો તો બધાનું શું થશે? દશરથજીએ કહ્યું, મારી છાતી દુખે છે, મને શ્રવણકુમારના પિતાએ શાપ આપ્યો છે, પુત્ર વિયોગમાં મારું મરણ થશે. શ્રવણની કથા સંભળાવી છે. દશરથજી વિલાપ કરે છે, મારો રામ હોય ત્યાં મને લઈ જાઓ. રામ જેવા લાયક દીકરાને મેં સ્ત્રીના કહેવાથી વનવાસ આપ્યો. મધ્યરાત્રિનો સમય હતો. રાજાએ રામ રામ કહી દેહનો ત્યાગ કર્યો. રામ રામ કહી રામ કહી રામ, ખનુ પર હરિ રઘુબર વિરહ રાહુ ગયઉ સુરધામ. દશરથજીનો વિયોગ સાચો, દશરથનો રામ પ્રેમ સાચો કે રામના વિયોગમાં જીવ્યા નથી. સર્વ વિલાપ કરવા લાગ્યા. વશિષ્ઠજીએ ઉપદેશ આપ્યો, સેવકોને આજ્ઞા કરી, તમે કઈ દેશમાં જાઓ. ભરત શત્રુઘ્નને એટલું જ કહેજો કે ગુરુજી તમને બોલાવે છે. યુવકો દોડતા દોડતા ત્યાં ગયા છે. સેવકોએ કહ્યું, ગુરુ મહારાજ તમને બોલાવે છે. ભરત શત્રુઘ્ન અયોધ્યા આવે છે. રસ્તામાં અનેક પ્રકારના અપશુકન થાય છે. રથ અયોધ્યામાં આવે છે. બજારો બંધ હતા. લોકોએ કાળા વસ્ત્રો પહેર્યા છે. ભરતજી વિચાર કરતા જાય છે. ભરત આવ્યાના સમાચાર સાંભળી કૈકેયી હરખાથી દોડતી આવી છે. ભરતે પૂછ્યું, માં મારા પિતાજી ક્યાં છે? કૈકેયી કહે, તને હું શું કહું? આ બધું રાજ્ય તને મળ્યું છે. તારા પિતાએ પ્રાણનો ત્યાગ કર્યો છે. મારી બાજી તો બગડવાની હતી, પણ મંત્રાએ મદદ કરી. મંત્રાએ કહ્યું, તેથી મેં એવા વરદાન માગ્યા કે જેથી વ્યાકુલ થઈ તારા પિતાએ પ્રાણ ત્યાગ કર્યો છે. ભરત પૂછે છે, તે વખતે મારા રામ ક્યાં હતા? કૈકેયી જવાબ આપે છે, રામ લક્ષ્મણ વનમાં ગયા છે. ભરતજીને અતિશય દુઃખ થયું. અતિ ક્રોધમાં કૈકેયીનો તિરસ્કાર કર્યો છે. મારા રામને તે વનવાસ આપ્યો? વનવાસનું વરદાન માગતા તારી જીભ નીચે પડી કેમ ન ગઈ? અને મોઢામાં કીડા કેમ ન પડ્યા? શત્રુઘ્નની નજર મંથરા પર પડી છે. મંથરાને લાત મારી છે. ભરત શત્રુઘ્ન કૌશલ્યાને મળવા આવે છે. માનું સ્વરૂપ જોઈ જતું નથી.
ભરતને મૂર્છા આવી છે. ભરતજી માં કૌશલ્યાને વારંવાર પૂછે છે, માં, રામ ક્યાં છે? આ સર્વ અનર્થનું મૂળ હું છું. કૈકેયે રામને વનમાં મોકલ્યા, તેમાં મારી સંમતિ હોય તો માતૃ પિતૃ હત્યા વગેરેનો પાપના ફળો મને મળો. કૌશલ્યાએ કહ્યું, બેટા, ધીરજ ધર, શોકનો ત્યાગ કર. રામ તો હસતા હસતા વનમાં ગયા છે. તારા પિતાએ પ્રાણ ત્યાગ કર્યો, મારું જ નસીબ રૂઠ્યું. આ અનર્થનું મૂળ હું છું. હજુ મારા પ્રાણ જતા નથી. પછી પ્રાતઃકાળે સરયુના કિનારે દશરથના દેહનો અગ્નિ સંસ્કાર કર્યો છે. એવું લખ્યું છે કે દશરથજીએ આજ્ઞા આપેલી કે મારા રામ વનમાં ગયા છે, તેમાં ભરતની સંમતિ હોય તો મારો અગ્નિ સંસ્કાર તેમના હાથે ન થાય. કૌશલ્યા, સુમિત્રા રાણીઓને સતી થતાં ભરત રોકે છે. 15 દિવસ થયા પછી મોટી શોકસભા ભરી છે. વસિષ્ઠ આદિ ઋષિઓ પધાર્યા છે. પહેલું ભાષણ વસિષ્ઠ મુનિનું થયું છે. દશરથ રાજાના ખૂબ વખાણ કર્યા છે. તે પછી રામજીના ગુણોનું વર્ણન કર્યું છે. પિતાજીની આજ્ઞા માથે ચડાવી રામ વનમાં ગયા છે. ભરત, દશરથજી સ્વર્ગમાં ગયા છે. રામજી વનમાં છે. આવતીકાલે અમે તમને રાજા બનાવીશું. ભરત રાજા થવા ના પાડે છે. ભરતને અનેક રીતે સમજાવવામાં આવે છે. વિધાતાની ગતિ અતિ ક્રૂર છે, શોચનીય છે. તો તે છે કે જે બ્રાહ્મણ શરીર મળ્યું હોવા છતાં વેદને જાણતો નથી, જે પોતાનો ધર્મ છોડી વિષય ભોગમાં લીન રહે છે, એ વૈશ્ય શોચનીય છે કે જે ધન હોવા છતાં દાન કરતો નથી, જે અતિથિ સત્કાર કે ભક્તિ કરતો નથી. તે ગૃહસ્થનો શોક કરવો જોઈએ કે જે મોહવશ થઈને કર્મ માર્ગનો ત્યાગ કરે છે. તે સંન્યાસીનો શોક કરવો જોઈએ કે જે જ્ઞાન વૈરાગ્ય વગરનો છે અને જે દુનિયાના પ્રપંચમાં ફસાયેલો છે. તે સ્ત્રી શોચનીય છે કે જે પતિને છેતરે છે, જે કુટિલ અને કલહપ્રિય છે અને જે સ્વેચ્છાચારણી છે. અને સર્વ રીતે અતિ શોચનીય તો તે છે કે જે સમય અને સંપત્તિનો દુરુપયોગ કરે છે, જે બીજાનું અનિષ્ટ કરે છે, પોતાના શરીરનું પોષણ કરવામાં જ રત રહે છે અને જે હરિની ભક્તિ કરતો નથી. મહારાજ, દશરથ માટે શોક કરવાની જરૂર નથી. રામ પ્રેમ એમનો સત્ય છે કે રામના વનમાં ગયા પછી તે જીવ્યા નથી. તેમનો આ લોક સુધર્યો છે અને પરલોક પણ સુધર્યો છે. ભરત, 14 વર્ષ પછી રામચંદ્રજી વનમાંથી આવે તે પછી તારી ઈચ્છા પ્રમાણે તું કરજે, પરંતુ આવતીકાલે અમે તને ગાદી ઉપર બેસાડીશું. અયોધ્યા અનાથ છે, તેને સનાથ કરો. કૌશલ્યાએ પણ એવી રીતે આજ્ઞા કરી છે. ભરતજી જવાબ આપે છે. ભરતજીનું ભાષણ અતિ દિવ્ય છે. ભરત સભામાં ઊભા છે. સીતારામનું સ્મરણ થતાં આંખમાંથી આંસુ નીકળે છે. પિતાજી સ્વર્ગમાં અને રામ વનમાં છે. મને રાજ્યાભિષેક કરવાથી શું હું સુખી થઈશ? અયોધ્યાની પ્રજા સુખી થશે? સર્વ અનર્થનું કારણ હું છું. જગતમાં ભરતનો જન્મ ન થયો હોત તો આ પ્રસંગ બનત નહીં. આ પાપી ભરતનો જન્મ જગતમાં ન હોત તો સારું હતું. આજે મારા પિતા સ્વર્ગમાં પધાર્યા તેનું દુઃખ નથી. મને એક જ દુઃખ થાય છે કે મારા રામ વલ્કલ ધારણ કરી ઉગાડા પગે વનમાં ફરે છે. રઘુનાથજી વિના આ જે સગળું જે છે તે સગળું વ્યર્થ છે. મને ત્યારે શાંતિ મળશે કે જ્યારે હું રામ સીતાના દર્શન કરીશ. આ કૈકેયનો પુત્ર કૈકેયી કરતાં પણ વધારે અધમ છે. હું રામજીની સેવા કરું તો મારું જીવન સફળ છે. જે ગાદી ઉપર રાજા ભગીરથ બિરાજતા હતા તે ગાદી ઉપર બેસવા હું લાયક નથી. હું આવતીકાલે રામજીને મળવા જાઉં છું. મને આજ્ઞા આપો, તમે મને આશીર્વાદ આપો કે રામજી અયોધ્યા પધારે. હું તો રામજી પાસે મારા પાપની માફી માગીશ. રામજી તે ક્ષમા કરશે. રાજ્યના માલિક રામ છે, હું તો કેવળ સેવક છું. સીતારામનું સ્મરણ કરતાં ભરતજીની આંખમાં આંસુ નીકળતા હતા. ભરત ચરિત્રમાં તુલસીદાસજીને પણ સમાધિ લાગી છે. લોકોને ખાતરી થઈ કે ભરતજી તો પ્રેમની મૂર્તિ છે. બધાને આનંદ થયો. તમે રામને મળવા જશો તો અમે પણ તમારી સાથે આવીશું. દરબાર પૂરો થયો. લોકો જવાની તૈયારી કરવા લાગ્યા. પુરુષ, સ્ત્રીઓ, બાળકો બધાને રામચંદ્રજીના દર્શન કરવા આતુરતા હતી. પ્રાતઃકાળ ક્યારે થશે? અમે ક્યારે જઈશું?
પ્રાતઃકાળમાં આંગણામાં ભીડ થઈ છે. બધાને આશા છે કે આજે રામ સીતા અયોધ્યા આવશે. ભરતજીએ હુકમ કર્યો, જેને આવવાની ઈચ્છા હોય તે બધા ભલે આવે. વશિષ્ઠ ઋષિ પણ આવ્યા છે. અરુંધતી સાથે રથમાં વિરાજ્યા છે. આ કૈકેયીનો કળી ઉતરી ગયો છે. તે પણ રામના દર્શન કરવા તૈયાર થયા છે. ભરત માટે સુવર્ણનો રથ તૈયાર કર્યો છે, પણ ભરત રથમાં બેસતા નથી. લોકો કહે છે, તમે રથમાં નહીં બેસો તો અમે પણ ચાલતા જઈશું. કૌશલ્યા ભરત પાસે આવે છે. બેટા, તું રથમાં નહીં બેસે તો અયોધ્યાની પ્રજા રથમાં બેસશે નહીં. સર્વને કષ્ટ થશે. કૌશલ્યા માએ આજ્ઞા કરી ભરતજી રથમાં બેઠા છે. ભરતજી શૃંગવેરપુર પાસે આવ્યા છે. રાજા ગૃહક બેઠા હતા. સેવકોએ કહ્યું, રાજા ભરત આવે છે, સાથે ચતુરંગીની સેના છે. ગૃહકે વિચાર્યું, ભરત રામ લક્ષ્મણ સાથે યુદ્ધ કરવા જાય છે, નહીંતર સાથે સેના લેવાની શું જરૂર હતી? ગૃહકના મનમાં કુભાવ આવ્યો. ભીલોને તૈયાર થવા આજ્ઞા આપી છે. સામે કિનારેથી કોઈ આ પાર ન આવે. એક વૃદ્ધે કહ્યું, ભરતજી લડવા જતા નથી, રામચંદ્રજીને મનાવવા જાય છે. ગૃહક રાજાએ વિચાર કર્યો, એકદમ અવિવેક કરી યુદ્ધ કરવું બરાબર નથી. મંત્રી સાથે ગૃહક રાજા મળવા આવે છે. આગળ વશિષ્ઠ ઋષિનો રથ હતો. ગૃહક રાજાએ સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. વશિષ્ઠે પાછળ જોઈ લીધું અને કહ્યું, ભરત રામજીનો ખાસ સેવક તને મળવા આવ્યો છે. ભરત વિચારે છે, રામજીનો સેવક મને મળવા આવ્યો છે. ભરતજીની દૃષ્ટિ નિર્ગુણ છે. ગૃહક રાજસ, તામસ અને સાત્વિક 3 પ્રકારની ભોજન સામગ્રી ભરતના ભાવની પરીક્ષા કરવા લાવ્યા છે. કંદમૂળ સાત્વિક, મિષ્ટાન રાજસ, માંસ મદિરા તામસ. આમાંથી જેના ઉપર ભરતની નજર પહેલી પડશે તે પ્રમાણે ભરતનો ભાવ છે એમ હું સમજીશ. પરંતુ ભરતજીએ તો કોઈના ઉપર નજર કરી જ નહીં. ભરતજી નિર્ગુણ છે. આહાર વિહાર ઉપરથી મનુષ્ય મનની પરીક્ષા થાય છે. આહાર વિહાર ઉપરથી મનુષ્યના મનની પરીક્ષા થાય છે. ભરત આવે છે. ભરતના મુખમાંથી રામ રામ શબ્દ નીકળતો હતો. ગૃહકને ખાતરી થઈ, ભરતજી લડવા નહીં મળવા જાય છે. ગૃહક રાજાએ સર્વ ભીલોને આજ્ઞા કરી, અયોધ્યાની પ્રજાનું સ્વાગત કરો. ભીલ લોકો ફળ ફલાદી લઈને આવ્યા છે. ભરતજીએ ગંગાજીને સાષ્ટાંગ પ્રણામ કર્યો અને કહ્યું, માં, આજે માગવા આવ્યો છું. જોરી પાની બર માગો ગહું, સાય રામ પદ સહજ સનેહું. મારી આ ભાવના છે. માં, મને એવું વરદાન આપો, મને રામ ચરણ પ્રેમનું દાન કરો. તે વખતે ગંગાજીમાંથી ધ્વનિ થયો, તમે ચિંતા ન કરો, સર્વનું કલ્યાણ થશે. અશોકના જે ઝાડ નીચે રામચંદ્રજીએ મુકામ કરેલો તે ઝાડ ગૃહક બતાવે છે. ભરતજી વૃક્ષને વંદન કરે છે. દર્ભની પથારી જોઈ જોતા ભરતનું હૃદય ભરાયું છે. જેના પતિ શ્રી રામ છે એ સીતાજી મારા માટે દુઃખ સહન કરે છે. કઈ આ બધા દુઃખનું મૂળ હું છું. આખી રાત બધાએ ત્યાં મુકામ કર્યો છે. પછી તો ભરતજી કહે છે, અત્યારથી રામજી ચાલતા ગયા છે, હું હવે રથમાં નહીં બેસું, હું તો ચાલતો આવીશ. સર્વના રથ આગળ કરો. સર્વના રથ આગળ કર્યા છે. પાછળ ભરત, શત્રુઘ્ન અને ગૃહક ચાલે છે. ભરતની દશા દયાજનક છે. ભરત શત્રુઘ્નના ખભા ઉપર હાથ મૂકી હે રામ કરતા ચાલે છે. ધન્ય છે ભરતને. પિતાએ રાજ્ય આપ્યું છે તે લીધું નથી અને મોટા ભાઈને મનાવવા જાય છે. ભરતની દાસીય ભક્તિ છે. ભરત જેવો બળભાગી કોણ છે? ભરતજીને રામજી હંમેશા યાદ કરે છે. જગ જપુ રામ રામ જપુ જેઈ. જેનું સ્મરણ ઈશ્વરને થાય તેની ભક્તિ સાચી. જીવ ઈશ્વરને યાદ કરે તે સ્વાભાવિક સામાન્ય છે, પરંતુ ઈશ્વર જે જીવને યાદ કરે તેની ભક્તિ સાચી, ધન્ય છે. ભરતજીના પગમાં ફોલ્લા પડ્યા છે, છતાં ભરતજીની પ્રતિજ્ઞા હતી, મારે વાહનમાં બેસવું નથી. ભરતજી પ્રયાગ આવ્યા છે. વંદન કરી સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. તીર્થરાજ, મને કાંઈ જોઈતું નથી, એટલું જ માગું છું. અરથ ન ધર્મ ન કામ રુચિ ગતિ ન ચહ નિર્વાણ જન્મ જન્મ રતિ રામપદ યહ વરદાન ન આન. લોકોએ કહ્યું, ભરત દ્વાજના આશ્રમમાં જવું પડશે.
લોકોએ કહ્યું, ભરદ્વાજના આશ્રમમાં જવું પડશે. ભરત કહે છે, કઈ કઈ? તે મારું મુખ કાળું કર્યું. સંતોની પાસે હું કેવી રીતે જાઉં? તીર્થોનો નિયમ છે, તીર્થમાં જ્યાં સુધી સંતોનો સંગ ન કરો ત્યાં સુધી યાત્રા ફળતી નથી. ભરતજી ભરદ્વાજ મુનિના આશ્રમમાં આવ્યા છે. ભરદ્વાજ મુનિ ભરતને સમજાવે છે, ભરતજી શોક ન કરો, આ તો ઈશ્વરની લીલા છે. ભરતજી તમે ભાગ્યશાળી છો. રામજી તમને રોજ યાદ કરે છે. મારો ભરત મને મળ્યો નહીં. આજે તમે ભાતૃપ્રેમનો આદર્શ બતાવવા રામજીને મનાવવા જાઓ છો તે ઉત્તમ છે. સર્વ સાધનનું ફળ રામ દર્શન છે. સાધન કરવાથી અમને રામના દર્શન થયા, પણ રામજીના દર્શનનું ફળ હોય તો તે ભરતજીના દર્શન. અમે તારા દર્શન કરી કૃતાર્થ થયા છે. રામજીના દર્શન થયા પછી હું વિચારતો હતો કે રામના દર્શનનું ફળ શું મળશે. મને સમજાયું, રામ દર્શનનું ફળ ભરત દર્શન. ભરતજીએ ત્યાં ભાષણ કર્યું છે. આ સર્વ દુઃખ અને અનર્થનું કારણ આ ભરતનો જન્મ છે. ભરદ્વાજ ઋષિએ ભરતને કહ્યું છે, રાક્ષસોનો વધ કરવા રામચંદ્રજી આ લીલા કરી રહ્યા છે, માટે તું શોક ન કર. ભરદ્વાજે અણિમાદિક રિદ્ધિ સિદ્ધિઓનું આહ્વાન કર્યું છે, બધાનું ભવ્ય સ્વાગત કર્યું છે. રામજીના દર્શન કરવા જાય તેનું સરસ સ્વાગત થાય તેમાં શું આશ્ચર્ય. ભરદ્વાજ ભરતના પ્રેમની પરીક્ષા કરવા આવ્યા છે. ભરતનો પ્રેમ કેવો છે? જોવા નીકળ્યા રાત્રે ભરત શું કરે છે? આવીને જુએ છે તો દર્ભનું આસન બિછાવ્યું છે, દ્રષ્ટિ નાસિકા ઉપર સ્થિર કરી છે અને સીતારામનો જપ કરે છે. અષ્ટમા સિદ્ધિએ કહ્યું છે, તમે આરામ કરો, ભોજન કરો. પરંતુ ભરતજી કહે છે, મને જ્યારે મારા રામ મળશે ત્યારે મને આરામ મળશે. ભરતનો રામ પ્રેમ કોણ વર્ણવી શકે? તે વાણીના પહોંચની બહારની વસ્તુ છે. ભરદ્વાજ પ્રાતઃકાળે ફરીથી જોવા આવ્યા છે. આખી રાત ભરતે પથારીને સ્પર્શ કર્યો નથી. ભરતની તપશ્ચર્યા જોતા ભરદ્વાજનું હૃદય ભરાયું છે. બોલી ઉઠ્યા છે, ભરતના દર્શન એ રામ દર્શનનું ફળ છે. ભરદ્વાજે ઘણી સિદ્ધિઓ બતાવી, પણ ભરતજી આ સિદ્ધિમાં ફસાતા નથી. ચક્રવાક અને ચકવી એક ઠેકાણે રહેતા નથી. ચક્રવાક ચકવીને એક પિંજરમાં પૂરી રાખો તો પણ રાતના તેઓનો સંયોગ થતો નથી. તે પ્રમાણે ઋષિની આજ્ઞા એ પિંજરું છે. સિદ્ધિઓ, ભોગ વિલાસની સામગ્રીઓ ચકવી છે. ભરત એ ચક્રવાક છે. ભોગ વિલાસની સામગ્રીઓને ભરતે મનથી પણ સ્પર્શ કર્યો નથી. જેને ભક્તિનો રંગ લાગે તેને સંસારના ભોગ રોગ સમાન લાગે છે. સંસારની માયા જ્યાં સુધી મીઠી લાગે છે ત્યાં સુધી મનુષ્યને ભક્તિનો રંગ લાગતો નથી. ભોગ અને ભક્તિ એક ઠેકાણે રહી શકે નહીં. લોકો સમજે છે ભક્તિ કરવી સહેલી છે, પરંતુ ભક્તિ કરવી એ કઠણ છે. એ શિરનું સાટું છે. શિર માટે નટવરને વરીએ. સંસારના કોઈ વિષય સુખમાં મન ફસાયું હોય તેને ભક્તિનો રંગ લાગે નહીં. સંસારના વિષય સુખનો મનથી પણ ત્યાગ કરે ત્યારે ભક્તિનો રંગ લાગે છે. કામ એટલે ક એટલે સુખ, આમ એટલે કાચું, કામ એટલે કાચું સુખ. કામ સાચું સુખ નથી. કામને હૃદયમાંથી કાઢો. હૃદય સિંહાસન ઉપર શ્રી ઠાકોરજીને પધરાવો. અહીં આ કથાને વિરામ આપું છું. કૃષ્ણાર્પણ.